એસઆર પટેલ ફાર્મ છેલ્લા 22 વર્ષથી કોબા સ્થિત ગાંધીનગર આવેલું છે. એસઆર પટેલ ફાર્મ પાર્ટીલોનની વાત કરીએ તો ટોટલ 56,000 સ્ક્વેર ફીટમાં અવેલેબલ છે. એસઆર પટેલ ફાર્મમાં મેઇન એન્ટ્રન્સ ગેટ આપણે 35 ફૂટ, હાઇટ 12.5 ફૂટની ક્રિએટ કરીએ છીએ. એમાં બે પેસેજ એરિયા છે. પહેલા પેસેજ એરિયાની વાત કરીએ તો ઓલમોસ્ટ 800 સ્ક્વેર ફીટનો પેસેજ એરિયા છે. બીજા પેસેજ એરિયાની વાત કરીએ જે ઓલમોસ્ટ 300 સ્ક્વેર ફીટનો છે અને કિચન એરિયા જે 5,000 સ્ક્વેર ફીટમાં છે. એમાં બે રૂમ છે. રૂમની અંદર બેઝિક એમ્યુનિટીઝ જેમ કે ચેન્જિંગ રૂમ, ટોયલેટ, બાથરૂમ, ટોટલ બંને રૂમ 300 સ્ક્વેર ફીટના છે. બીજી એમ્યુનિટીઝ જેમ કે ટોયલેટ, હેન્ડવોશ, વેસ્ટ ડીશ અને મોટી પાર્કિંગ સ્પેસ અવેલેબલ છે. તમને પિક્ચરમાં દેખાય છે એ રીતના મેઇન એન્ટ્રન્સ ગેટ આપણે 35 ફૂટમાં, હાઇટ 12.5 ફૂટમાં ક્રિએટ કરીએ છીએ. બ્રાઇડલ અને ગ્રૂમની જે રિક્વાયરમેન્ટ હોય એ રીતના કર્ટેનની ડિઝાઇન આપણે કસ્ટમાઇઝ કરતા હોઈએ છીએ. અમારી પાસે જે કર્ટેન અવેલેબલ છે એના અમે ઓપ્શન એમને આપતા હોઈએ છીએ. તમને જે ફોટોમાં દેખાય છે એ રીતના સેમી સર્કલમાં અધરવાઇઝ કોઈ ફ્લાવરની કસ્ટમાઇઝ ડિઝાઇન કરવી હોય તો એ પ્રમાણે આપણે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. પહેલો પેસેજ એરિયા છે જે ઓલમોસ્ટ 700 સ્ક્વેર ફીટનો છે. એની અંદર ગણપતિ, ફાઉન્ટેન, પ્રિન્ટેડ કાર્પેટ, પ્રોપ્સનું આપણે અરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. એની અંદર પેસેજ એરિયાની અંદર ફ્લાવરિંગની જે કસ્ટમાઇઝ ડિઝાઇન કરવી હોય એ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. ફોટોમાં તમે જે રીતના જોઈ રહ્યા છો એ રીતના જ્યારે નાઇટ્સમાં આપણે પાલ લાઇટ્સનું એરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે ડેકોરેશન પ્રમાણે અને ફ્લાવરિંગ જે કરેલું હોય એ પ્રમાણે એનો લુક રહેતો હોય છે. એમાં વધારે ચાર્મિંગ લુક આપવા માટે આપણે અલગ અલગ ઝુમ્મર, કસ્ટમાઇઝ પ્રોપ્સનો પણ ઉપયોગ કરી શકીએ. બીજું જે પેસેજ એરિયા છે જે ઓલમોસ્ટ 1300 સ્ક્વેર ફીટનો છે એ પેસેજ એરિયામાં આપણે જે થીમ પસંદ કરી હોય એ થીમ આખી કન્ટિન્યુ રહેતી હોય છે. એમાં પ્રિન્ટેડ કાર્પેટ, પ્રોપ્સ, ઇટાલિયન ફ્રેમ અને જે રીતે આપણે ફ્લાવરિંગ નક્કી કરેલું હોય એ પ્રમાણેની ડિઝાઇન રહેતી હોય છે. બીજા પેસેજ એરિયામાં મોર્નિંગનો વ્યૂ જો આપણે જે ડિઝાઇન નક્કી કરેલી હોય એ પ્રમાણે એનો વ્યૂ રહેતો હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ આર્ચ થીમમાં ગયેલા છે કે બોક્સ થીમમાં ગયેલા છે, કોઈ હેંગિંગ ફ્લાવરની થીમમાં ગયેલા છે તો મોર્નિંગ વ્યૂમાં ફોટો પ્રમાણે એમાં વ્યૂ રહેતો હોય છે. જે રીતે આપણે મોર્નિંગનો વ્યૂ જોયો તે રીતના ઇવનિંગના વ્યૂમાં આપણે પાલ લાઇટ્સને બધું અરેન્જમેન્ટ થાય છે ત્યારે આ રીતના વ્યૂ રહેતા હોય છે. રિસેપ્શનના સ્ટેજમાં જે બ્રાઇડલની રૂમની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે કસ્ટમાઇઝ કરતા હોઈએ છીએ. તમે ફોટોમાં જોઈ શકો છો કે જે રીતના ફ્લાવરિંગની ડિઝાઇન કરવી હોય કે કર્ટેનની ડિઝાઇન કરવી હોય તે પ્રમાણે વેરિયસ ઓપ્શન અવેલેબલ છે. આપણે જેવી રીતના સ્ટેજ સિલેક્શન કરીએ છીએ તે પ્રમાણે એમાં ફ્લાવરિંગ થતું હોય છે અને ફ્લાવરિંગની કોસ્ટ જે સિલેક્શન હોય એ પ્રમાણે રહેતી હોય છે. રિસેપ્શનમાં સિટિંગ અરેન્જમેન્ટ તમે ફોટોમાં જોઈ રહ્યા છો એ રીતના ફર્સ્ટ લેધર સોફાની રો થતી હોય છે, ત્યારબાદ બેન્ક્વેટ ચેર વિથ કવરની રો થતી હોય છે. કોઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય કે સ્પેસિફિકેશન, સિટિંગ અરેન્જમેન્ટ કોઈ કસ્ટમાઇઝ કરવું હોય કે બહારથી લાવવું હોય તે અલાઉ છે. અહીંયા આપણે બે વીઆઈપી સિટિંગનું અરેન્જમેન્ટ રહેતું હોય છે. બે વીઆઈપી સિટિંગની અંદર લેધર સોફાનું અરેન્જમેન્ટ રહેતું હોય છે. કોઈ ક્લાયન્ટ્સને કસ્ટમાઇઝ સિટિંગ અરેન્જમેન્ટ કરાવવું હોય તે લોકો બહારથી અરેન્જ કરાવી શકે. આઈધર એ લોકો અમને કહી શકે છે કે ભાઈ અમારે આ રીતનું સિટિંગ અરેન્જમેન્ટ છે. ઓર્કેસ્ટ્રાનું માટે એક સ્ટેજ ક્રિએટ કરતા હોઈએ છીએ જેની ઉપર બેસીને આર્ટિસ્ટ લોકો એનું પરફોર્મન્સ કરી શકે. તમને ફોટોમાં દેખાય છે એ રીતના આપણે એલઈડી પ્લેટફોર્મ ક્રિએટ કરતા હોઈએ છીએ એલઈડી માટે અને ત્યારબાદ એની ઉપર ફોટોગ્રાફર પ્રી વેડિંગ ફોટોશૂટ કે લાઈવ વિડીયો માટે એલઈડી સેટઅપ કરતા હોય છે. ફૂડ એરિયામાં એટલે કે જમવા માટે આપણે રાઉન્ડ ટેબલનું અરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. રાઉન્ડ ટેબલ કેટરિંગના જે પીઆરઓ નક્કી કરેલા હોય 6, 8, 10 જે ટીમ હશે એ પ્રમાણે આપણે રાઉન્ડ ટેબલ અરેન્જ કરતા હોઈએ છીએ. રાઉન્ડ ટેબલમાં આપણે પ્રીમિયમ શિવાલિક ચેર અરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. કોઈ ક્લાયન્ટ્સની વીઆઈપી ડાઇનિંગની સિટિંગ અરેન્જમેન્ટ હોય તો તે પ્રમાણે તમે ફોટોમાં જોઈ શકો એ પ્રમાણે આપણે ટ્રસ્ટનું સ્ટ્રક્ચર ક્રિએટ કરીને એમાં ઝુમર્સ કે બીજે ક્રિએટિવ વસ્તુ એડ કરીને આપણે સિટિંગ અરેન્જમેન્ટ કરી શકીએ છીએ. તમારા ફૂડનું જે મેનુ નક્કી કરેલું હશે એ મેનુ પ્રમાણે કાઉન્ટર ટેબલો, ચાર્ટ ટેબલો અને પાટો રસોઈઓ અમને એમની રિક્વાયરમેન્ટ આપશે તે પ્રમાણે અમે એમનું ફૂલફિલ કરીશું. એ રિક્વાયરમેન્ટ જ્યારે બી ફંક્શન હશે 1 મહિના પહેલા એમને આપવાની રહેશે. ફંક્શન પતે ત્યારે લાસ્ટમાં બંને ફેમિલી માટે પંચોલાનું અરેન્જમેન્ટ કરતા હોય છે. પંચોલાનું અરેન્જમેન્ટ અમારી સાઈડથી રહેતું હોય છે પ્લસ એનું ડિઝાઇનિંગ અને સિટિંગ અરેન્જમેન્ટ કેટરિંગ વાળા કરતા હોય છે. ત્યારબાદ એમાં ફૂડ એ લોકો સર્વ કરે છે. બ્રાઇડલ ને ગ્રૂમની એન્ટ્રી વખતે આપણે એમને રેડ કાર્પેટ બિછાઈને આપતા હોઈએ છીએ. અમે એક ફોટો બૂથ એટલે કે સેલ્ફી પોઈન્ટ ક્રિએટ કરતા હોઈએ છીએ જ્યાં દરેક ગેસ્ટ એમની મેમરીને કેપ્ચર કરી શકે છે. ગાર્ડનની અંદર બાજુ આપણે ગ્રીન સોડિયમ, યલો સોડિયમ અને સિરીઝ લાઇટોથી આપણે લાઇટ ડેકોરેશન કરી છે. તે જ લાઇટ બહારની તરફ બી રહેતી હોય છે. તેનાથી લોન એરિયા વધારે બ્યુટીફુલ લાગે છે.
અમારી હેપી ઇવેન્ટ્સ મેનેજમેન્ટ કંપની તમને તમારા લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી રીતના મદદરૂપ થઈ શકે. જેમ કે તમારા જે બ્રાઇડલ ગ્રૂમની એન્ટ્રી હોય એમાં સજેસ્ટ કરી શકે, પ્લસ વરમાલા હરમાલાના કોન્સેપ્ટમાં સજેશન કરી શકે. અધરવાઇઝ તમારે કોઈ મહેંદી, હલ્દી, ગ્રહ શાંતિના કોન્સેપ્ટમાં કે કંકોત્રી લેખનમાં તમારે કોઈ ડિઝાઇન વર્કઆઉટ કરવી હોય તે પ્રમાણેની અમે સર્વિસીસ આપતા હોઈએ છીએ. બીજી કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન માટે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો એની ટાઈમ તમે નીચેના નંબર ઉપર કોલ કરો, અધરવાઇઝ SR પટેલ ફાર્મ પર પાર્ટી પ્લોટનો સંપર્ક કરો. થેન્ક યુ. मेरी राहें तेरे तक है, तुझ पे ही तो मेरा हक है. मैं हूँ तेरी आँखों में, तेरी मेरी राहों में. एक पल के लिए अब तो तू ना मुझको देना. तनो इतना मैं प्यार करा, एक पल विच सवार करा. आँखों में तेरी अजब सी अदाएं हैं. Everybody hurts sometimes, everybody hurts someday. Yeah, yeah. But everything gon' be alright. Come raise a glass and say